જ્યાં સુધી બધું મારા નામે હતું, મારા બંને પુત્ર અને પુત્રવધુ મારી ખૂબ સેવા કરતા. પરંતુ એક દિવસ મારા બંને પુત્રોએ પૌત્રનો હવાલો આપીને મારી પાસે સહી કરાવીને બધી સંપત્તિ પડાવી લીધી. મેં વિચાર્યું કે આજે નહીં તો કાલે આ બધું એમનું છે, પરંતુ તે પછી પુત્રવધુઓ પાસે મને 2 રોટલી આપવાનો પણ સમય નહોતો અને પુત્રના મોઢામાંથી મીઠા બોલ પણ નહોતા. આ બધાથી કંટાળીને મેં પણ પુત્રવધુઓનો ઉતાર કર્યો. એવી સંપત્તિનો પાઠ ભણાવ્યો કે જે તેઓ જીવનભર નહીં ભૂલે. બપોરનો આકરો તડકો આંગણામાં ફેલાઈ રહ્યો હતો. 70 વર્ષના અનુરાધાજી પોતાની જૂની લાકડીના ખુરશી પર બેઠા હતા. તરસના માર્યા તેમનું ગળું સુકાઈ રહ્યું હતું, જાણે કોઈએ રણની રેતી મૂકી દીધી હોય. તેમણે પોતાના પાસે રમી રહેલા 10 વર્ષના પૌત્ર પિયુષને બોલાવ્યો. બેટા પિયુષ, જરા રસોડામાંથી એક ગ્લાસ પાણી તો લાવી દે, બહુ તરસ લાગે છે. પણ પિયુષના કાન પર સહેજ પણ અસર ન થઈ. તે પોતાની નાનકડી ગાડી ચલાવવામાં એટલો મશગુલ હતો કે તેને પોતાની દાદીનો કણસતો અવાજ સંભાળ્યો જ નહીં. અનુરાધાજીએ ફરીથી અવાજ લગાવ્યો, પણ પિયુષે પાછળ વળીને પણ ન જોયું અને પોતાનો દડો લઈને બહાર શેરીમાં મિત્રો સાથે રમવા ભાગી ગયો. અનુરાધાજીની આંખોમાં એક અજીબ લાચારી તરી આવી. તેમણે હિંમત ભેગી કરી અને પોતાની બંને પુત્રવધૂને અવાજ આપવાની કોશિશ કરી. વહુ, ઓ ભૂમિકા, દીપિકા, કોઈ છે કે શું? જરા પાણી પીવડાવો. તેમનો અવાજ ઘરના ઓરડાઓ સાથે અથડાઈને પાછો આવી ગયો, પણ અંદરથી કોઈના પગલાંનો અવાજ સંભળાયો નહીં. મોટી વહુ ભૂમિકા પોતાના રૂમમાં ટીવી જોવામાં વ્યસ્ત હતી અને નાની વહુ દીપિકા પોતાના મોબાઈલ ફોનમાં ડૂબેલી હતી. બંને વહુઓએ અવાજ સાંભળ્યો પણ અનસુન કરી દીધો. તેમને લાગ્યું કે જો એકવાર જઈશું તો સાસુમાં કોઈને કોઈ કામ બતાવશે. અનુરાધાજીના જીવનમાં આ એકલતા લગભગ 3 વર્ષ પહેલાં શરૂ થઈ હતી, જ્યારે તેમના પતિનું છત્ર માથેથી ઉડી ગયું. તેમના પતિના ગયા પછી જાણે આ ભર્યા ભાદરિયા ઘરની રોનક જ ખતમ થઈ ગઈ હોય. જે ઘરમાં ક્યારેય તેમને મરજી વિના પાંદડું પણ નહોતું હલતું, આજે ત્યાં તેમને ઘૂંટ પાણી માટે પણ વિનંતીઓ કરવી પડતી હતી. તેમના 2 પુત્રો ધીરજ અને પ્રદીપ અને એક પુત્રી કાજલ છે. પતિ જીવતા હતા ત્યાં સુધી અનુરાધાજીને ક્યારેય અહેસાસ જ નહોતો થયો કે પોતાના જ ઘરમાં એક દિવસ તેઓ પારકા થઈ જશે. હવે તો હાલત એવી હતી કે ઘરની દિવાલો પણ તેમને કરડવા દોડતી હતી, કારણ કે પોતાનાઓની ભીડમાં પણ તેઓ પૂરી રીતે તન્હા અને એકલા રહી ગયા હતા. અનુરાધાજીએ પોતાના જીવનમાં ખૂબ મહેનત કરી હતી. તેમણે પોતાની એકમાત્ર પુત્રી કાજલના લગ્ન એક ખૂબ જ સંસ્કારી અને ધનવાન ઘરમાં કર્યા હતા. દીકરીની વિદાય પછી તેમને લાગ્યું હતું કે તેમણે જીવનની સૌથી મોટી જવાબદારી પૂરી કરી લીધી છે. હવે કાજલ પોતાના સાસરીમાં સુખ શાંતિથી રહી હતી. ઘરમાં હવે બંને પુત્રોના પરિવાર હતો. મોટો પુત્ર ધીરજના લગ્ન ભૂમિકા સાથે થયા હતા, જે ઘરના કામકાજમાં માહિર તો હતી, પણ તેનો સ્વભાવ થોડો કડક હતો. ત્યાં જ નાના પુત્ર પ્રદીપની પત્ની દીપિકા પણ પોતાનામાં જ મગ્ન રહેનારી મહિલા હતી. આ બંને વહુના આવ્યા પછી અનુરાધાજીને લાગ્યું હતું કે તેમનું ઘર પણ સેવા અને સુકૂનમાં વીતશે. ધીરજ અને ભૂમિકાનો પુત્ર પિયુષ હવે 10 વર્ષની ઉંમર વટાવી ચૂક્યો હતો, જ્યારે પ્રદીપ અને દીપિકાનો પુત્ર પ્રતીક હજી 9 વર્ષનો હતો. આ બંને ભાઈઓના બાળકોમાં માત્ર 1 વર્ષનો જ અંતર હતો, પણ કુદરતનો કરિશ્મા જુઓ કે આ બંને બાળકોનો જન્મ એક જ તારીખ અને એક જ દિવસે થયો હતો. દર વર્ષે જ્યારે તેમનો જન્મદિવસ આવતો ત્યારે ઘરમાં ખૂબ રોનક થતી, મીઠાઈઓ વહેંચાતી અને ખુશીઓ મનાવવામાં આવતી. ઘરના બધા સભ્યો યુવાન હતા, તંદુરસ્ત હતા અને પોતાનું દરેક કામ જાતે કરવા સક્ષમ હતા. જો આલિશાન ઘરમાં કોઈ સૌથી વધારે લાચાર અને નબળું હતું તો તે માત્ર અનુરાધાજી હતા. જેમ જેમ સમયનું પૈડું ફરતું હતું, અનુરાધાજીનું શરીર સાથ છોડતું જતું હતું. હવે તેમનામાં હાડકામાં એ પહેલાં જેવો દમ નહોતો રહ્યો અને ન તો શરીરમાં પહેલાં જેવી સ્ફૂર્તિ બચી હતી. ક્યારેક ક્યારેક તો ઘૂંટણના દુખાવાને કારણે તેમનું પોતાની ખાટમાંથી ઉઠવું પણ મુશ્કેલ થઈ જતું હતું. જે માએ પોતાની આખી જવાની બાળકોને આંગળી પકડીને ચાલતા શીખવવામાં ગુજારી દીધી, આજે એ જ માં એક એક ડગલું ચાલવા માટે સહારો શોધતી હતી. તેમને હવે કોઈ મોટી દોલતની ચાહ નહોતી. તેમને તો બસ પોતાનાઓનો થોડો સમય અને થોડો સહારો જોઈતો હતો, જે ધીરે ધીરે તેમનાથી દૂર થતો જતો હતો. બપોર ઢળી રહી હતી અને સૂર્યનો મધ્યમ પ્રકાશ આંગણામાં પાથરેલી અનુરાધાજીની જૂની ખાટ પર પડી રહ્યો હતો. તે ત્યાં એકલા બેસીને શૂન્યતામાં તાકી રહ્યા હતા.
આજે તેમને પોતાનું જ ઘર કોઈ અજાણી વસ્તી જેવું લાગી રહ્યું હતું. તેમના મનમાં વિચારોનું એક વમળ ઉઠી રહ્યું હતું. તેમણે ઠંડો નિશ્વાસો નાખતા વિચાર્યું કે કુદરતનો નિયમ પણ કેટલો અજીબ છે. સમય વીતવાની સાથે સાથે એક નાનકડો છોડ વટવૃક્ષ બની જાય છે અને જે જૂનું વિશાળ વૃક્ષ સૌને છાંયડું આપતું હતું તે ધીરે ધીરે સુકાઈને નબળું પડી જાય છે. નવી પેઢીના લોહીમાં જોશ અને શરીરમાં તાકાત વધતી જાય છે, જ્યારે જૂની પેઢીના હાડકામાંથી જાન નીચોવી લેવામાં આવે છે. પરંતુ અનુરાધાજીએ પોતાના સૌથી ખરાબ સપનામાં પણ એવી કલ્પના નહોતી કરી કે પેઢીઓના અંતર માત્ર શારીરિક શક્તિ સુધી સીમિત નહીં રહે. તેમને એ વાતનું ઊંડું દુઃખ હતું કે નવી પેઢી પાસે પોતાના વડીલોના આંસુ અને તેમની એકલતા જોવા માટે આંખો જ નથી બચી. શું સમય એટલો બેરહેમ થઈ ગયો છે કે બાળકોને પોતાની માની મૂંગી ચીસો પણ સંભળાતી નથી? તે પોતાની ઝાંખી આંખોથી તે આંગણાને જોઈ રહ્યા હતા જ્યાં ક્યારેક ખુશીઓનો શોર થતો હતો, પણ આજે ત્યાં ફક્ત તેમનો પોતાનો જ પડછાયો તેમનો સાથ આપી રહ્યો હતો. તેમની યાદોનો ઝરૂખો પાછળની તરફ ફર્યો. આજથી લગભગ 3 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે તેમના પતિ આ સંસાર છોડીને ચાલ્યા ગયા હતા. તે દુઃખની ઘડીમાં બંને પુત્રો, પુત્રવધુઓ અને આખો પરિવાર તેમની પાસે ઊભો હતો. અનુરાધાજીને લાગ્યું હતું કે પતિના ગયા પછી પુત્રો તેમના ઘડપણની લાકડી બનશે, પરંતુ આ ભ્રમ બહુ જલ્દી તૂટી ગયો. પતિના દેહાંતને થોડા જ અઠવાડિયા વીત્યા હતા અને ઘરની હવાઓ બદલાવા લાગી હતી. એક સાંજે તેમના બંને પુત્રો ધીરજ અને પ્રદીપ ગંભીર ચહેરો બનાવીને તેમની પાસે આવ્યા. તેમની પાછળ તેમની પત્નીઓ પણ ઊભી હતી. મોટો પુત્ર ધીરજ બોલ્યો, "માં, જુઓ, હવે પિતાજી તો રહ્યા નથી અને આ નાના ઘરમાં અમારું બધાનું ગુજરાન થવું અશક્ય છે. આ 2 રૂમ અમારા 4 માટે અને બાળકો માટે ખૂબ ઓછા પડી રહ્યા છે." નાનો પુત્ર પ્રદીપ પણ તરત જ સૂર પુરાવતા કહેવા લાગ્યો, "હા માં, હવે પિયુષ અને પ્રતીક મોટા થઈ રહ્યા છે. તેમને સ્કૂલનું કામ કરવા અને ભણવા માટે પોતાનો અલગ રૂમ જોઈએ. આ રીતે એક જ જગ્યાએ સંકોચાઈને રહેવાથી તેમની પ્રગતિ અટકી જશે." અનુરાધાજી સ્તબ્ધ થઈને તેમની વાતો સાંભળી રહ્યા હતા. પુત્રોના સ્વરમાં સહાનુભૂતિ ઓછી અને ફરિયાદ વધારે હતી. ત્યારે મોટા પુત્રએ ગુસ્સાથી કહ્યું, "પિતાજીએ તો અમારા ભવિષ્ય વિશે કંઈક વિચાર્યું જ નહીં. તેઓ કોઈ વ્યવસ્થા કર્યા વિના જ અમને છોડીને ચાલ્યા ગયા. હવે જે કંઈ કરવાનું છે તે તમારે જ કરવું પડશે. તમે જ કોઈ રસ્તો કાઢો જેથી અમે સુકૂનથી રહી શકીએ." પોતાના સગા પુત્રોના મોઢેથી પોતાના દિવગંત પતિ માટે આવી બેરુખી સાંભળીને અનુરાધાજીનું કાળજું કંપી ઉઠ્યું. તેમને સમજાઈ નહોતું રહ્યું કે જે બાળકો કાલ સુધી પિતાજી પિતાજી કહેતા નહોતા થાકતા, તે આજે તેમના જતાં જ તેમની ખામીઓ કાઢવા લાગ્યા છે. પોતાના સગા પુત્રોના મોઢેથી આવી બેરુખીવાળી વાતો સાંભળીને અનુરાધાજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમના ચહેરા પર આશ્ચર્યના ભાવો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેમણે ધ્રુજતા સ્વરે પૂછ્યું, "બેટા, આખરે તું કહેવા શું માગે છે? હું ભલા શું કરી શકું? તું તો જાણે છે કે તારા પિતાજીના ગયા પછી ઘર ચલાવવા માટે પણ મારે કેટલી મહેનત કરવી પડે છે. મારી પાસે એટલું ધન ક્યાં છે કે હું નવું બાંધકામ કરાવી શકું કે તમારા લોકોની આ જરૂરિયાતો પૂરી કરું?" અનુરાધાજીના અવાજમાં લાચારી સ્પષ્ટ ઝલકતી હતી. તેમને લાગ્યું હતું કે કદાચ તેમનો પુત્રો તેમની લાચારી સમજશે, પરંતુ નાનો પુત્ર પ્રદીપ, જે પહેલેથી જ મનમાં પૂરી યોજના બનાવીને આવ્યો હતો, તે તરત આગળ વધ્યો અને બોલ્યો, "માં, તમે આટલા નાદાન કેમ બની રહ્યા છો? પિતાજીએ પોતાની આખી જિંદગીની કમાણી અને બધી જમીન જાયદાદ તમારા નામે વસિયત કરી દીધી હતી. ગામમાં જે વડવાઓની જૂની ફળદ્રુપ જમીન છે તેની કાનૂની માલકીન આજે તમે છો. અમે બસ એટલું તો કહી રહ્યા છીએ કે તે જમીનનો અડધો ભાગ વેચી દો. આજના સમયમાં જમીનના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેને વેચીને જે મોટી રકમ અમને મળશે તેનાથી અમે આ ઘર ઉપર 2 નવા અને શાનદાર માળ તૈયાર કરાવી દઈશું. પછી ન તો જગ્યાની કમી રહેશે અને ન તો કોઈ ઝંઝટ." ત્યારે મોટા પુત્ર ધીરજે પણ પોતાની વાતનું વજન વધારતા કહ્યું, "માં, જરા ઠંડા દિમાગથી વિચારો. અમે આ બધું અમારા માટે નહીં, પણ તમારા પુત્રોના ભવિષ્ય માટે તો કરી રહ્યા છીએ. હવે પિયુષ અને પ્રતીક બાળકો નથી રહ્યા. તેઓ મોટા થઈ રહ્યા છે. જ્યારે તેમના સ્કૂલના મિત્રો ઘરે આવે છે તો તેમને બેસવાની પણ જગ્યા નથી હોતી. બાળકોને પોતાના જ ઘરમાં શરમજનક મહેસૂસ થાય છે. શું તમે ઈચ્છો છો કે તમારો પૌત્ર પોતાના મિત્રો સામે નીચું જુએ? બસ એક સહીની તો વાત છે, તે પછી અમારા બધાનું જીવન સુધરી જશે."
અને બાળકોને તેમના હકની જગ્યા મળી જશે. પુત્રોની આ દલીલો અને તેમના ચહેરા પર દેખાતી જીદે અનુરાધાજીને ગહેરો આઘાત પહોંચાડ્યો. તેમના કાનોમાં વારંવાર શરમજનક અને બાળકોનું ભવિષ્ય જેવા શબ્દો ગુંજી રહ્યા હતા. તે એક ઊંડા વિચારના વમળમાં ફસાઈ ગયા હતા. એક તરફ તે વડીલો પાળજીત જમીન હતી જેને તેમના પતિએ પોતાની મહેનતના પરસેવાથી ચીંચી હતી, અને બીજી તરફ તેમના પોતાના પુત્રોની ખુશી અને પુત્રનું માન સન્માન હતું. તેમના મનમાં દ્વંદ્વ ચાલી રહ્યો હતો કે શું જમીનનો ટુકડો બાળકોના સુખેથી મોટો છે. તે એકી ટસે દિવાલને જોઈ રહ્યા હતા, જાણે તેમને કોઈ બહુ મોટો નિર્ણય લેવાનું કહેવામાં આવી રહ્યું હોય. ઘણીવાર સુધી ઊંડા વિચારોમાં ડૂબેલા રહ્યા પછી અનુરાધાજીના મમતામય મને એક નિર્ણય લઈ લીધો. તેમણે પોતાના મનને એ કહીને સમજાવ્યું કે આખરે આ ધન દોલત અને જમીન જાયદાદ કોના માટે છે. આજે નહીં તો કાલે, મારા ગયા પછી આ બધું બાળકોનું તો થવાનું છે. જો આજે મારા જીવતે જીવ જમીનના કામ આવવાથી મારા પુત્રોના ચહેરા પર ખુશી આવે છે અને મારા પુત્રને સારું વાતાવરણ મળે છે, તો મારે પાછળ ન હટવું જોઈએ. એક માનું દિલ હંમેશા પોતાના બાળકોની ખુશીમાં જ પોતાની ખુશી શોધે છે, અને અનુરાધાજી પણ આ જ મમતાના જાળમાં બંધાઈ ગયા હતા. આવતા જ અઠવાડિયે ભારે મનથી અનુરાધાજીએ ગામ જઈને પોતાને તે વડીલો પાળજીત જમીનના અડધા હિસ્સાનો સોદો કરી દીધો, જેનાથી તેમના પતિની યાદો જોડાયેલી હતી. જમીન વેચાયા પછી જ્યારે એક મોટી રકમ તેમના હાથમાં આવી તો તેમણે એક પળનો પણ વિલંબ કર્યા વિના અને પોતાને માટે એક રૂપિયો પણ રાખ્યા વિના તે બધા પૈસા પોતાના બંને પુત્રોના હાથમાં સોંપી દીધા. પૈસા હાથમાં આવતા જ ધીરજ અને પ્રદીપની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ, જે કદાચ પોતાની મા પ્રત્યેની પ્રેમની નહીં પણ તે દોલતની જીતની ચમક હતી. ઘરમાં બાંધકામનું કામ મોટા જોરશોરથી શરૂ થઈ ગયું. થોડા જ મહિનાઓમાં જૂના ઘરની છત પર બે નવા અને આલિશાન માળ ઊભા થઈ ગયા. નવા જમાનાના હિસાબે રૂમ બન્યા, તેમાં આધુનિક સુખ સુવિધાઓ લગાવવામાં આવી અને ઘરનો નકશો પૂરી રીતે બદલાઈ ગયો. હવે ઘર પહેલાં કરતાં ઘણું મોટું અને સુંદર દેખાવા લાગ્યું હતું. અનુરાધાજી આ બધું જોઈ મનોમન સંતુષ્ટ હતી કે તેમણે પોતાના બાળકોની ઈચ્છા પૂરી કરી દીધી છે. તેમને લાગી રહ્યું હતું કે હવે જ્યારે ઘર મોટું થઈ ગયું છે અને પુત્રોની પરેશાની દૂર થઈ ગઈ છે, તો તેમના જીવનમાં પણ સુખ અને સુકૂનના દિવસો પાછા આવશે. પણ તે આ વાતથી અજાણ હતી કે દિવાલો ઊંચી થવાની સાથે સાથે તેમના પુત્રોના દિલમાં તેમના માટે જગ્યા પણ ઓછી થવાની હતી. માળ બનીને તૈયાર થઈ ગયા હતા અને ઘરમાં આવેલા બદલાવને હજી થોડો જ સમય વીત્યો હતો. અનુરાધાજીને લાગ્યું હતું કે હવે પરિવારમાં ખુશાલી આવશે, પણ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. એક સાંજે જ્યારે સૂરજ ઢળી રહ્યો હતો અને અનુરાધાજી પોતાની ખાટ પર બેસીને માળા ઝંપી રહ્યા હતા, ત્યારે તેમનો મોટો પુત્ર ધીરજ દબાયેલા પગે તેમની પાસે આવ્યો. તેના ચહેરા પર એક બનાવટી ચિંતા અને હોઠો પર મીઠી ચાસણી જેવી વાતો હતી. ધીરજે પાસે પડેલી ખુરશી ખેંચીને બેસતા ખૂબ જ સ્નેહભર્યા સ્વરમાં કહ્યું, માં, આજકાલ હું જોઈ રહ્યો છું કે તમારી તબિયત અવારનવાર ના તંદુરસ્ત રહે છે. વધતી ઉંમરની સાથે શરીર હવે પહેલાં જેવો સાથ નથી આપતું. એવામાં મને મોટી ચિંતા થાય છે કે તમે આ સંપત્તિ, કાગળિયા અને જમીન જાયદાદના ચક્કરમાં નકામો માનસિક બોજ કેમ ઉંચકીને બેઠા છો. આખરે આ ઘડપણના પડાવ પર પહોંચીને તમે આ સંસારની સંપત્તિઓનું કરશો પણ શું? તેણે પોતાની વાતનું ઝાડ બિછાવતા આગળ કહ્યું, મારું માનોમાં તો હવે સમય આવી ગયો છે કે તમે તમારી આ બધી સંસારની જવાબદારીઓ અને સંપત્તિનો ભાર મારા બાળકોના ખંભા પર નાખી દો. તમે બસ હવે ચેનની વાંસળી વગાડો. અમે ઈચ્છીએ છીએ કે તમે ઘરના વૃદ્ધ માલકીનની જેમ બસ શાંતિથી સોફા પર બેસો અને પોતાની વહુઓને હુકમ આપો. ભૂમિકા અને દીપિકા તમારી રાત દિવસ સેવા કરશે, તમારા પગ દબાવશે અને તમને સમય પર ગરમ ખાવાનું ખવડાવશે. તમારે બસ આરામ કરવો જોઈએ અને પોતાનું બાકીનું જીવન ભગવાનના ભજનમાં લગાવવું જોઈએ. પુત્રની આ મીઠી મીઠી વાતો સાંભળીને અનુરાધાજીના મનમાં એક અજીબ ધ્રુજારી દોડી ગઈ. તેમને ધીરજની વાતોમાં મમતા ઓછી અને કોઈ ઊંડું ષડયંત્ર વધારે મહેસૂસ થઈ રહ્યું હતું. તેમણે પોતાની માળા રોકી અને ચશ્મા સરખા કરતા ધીરજની આંખોમાં ઝાંકીને ધીમા પણ સ્પષ્ટ સ્વરે કહ્યું, બેટા, આખરે તું કહેવા શું માગે છે? અચાનક આજે તને મારી જવાબદારીઓની આટલી બધી ફિકર કેમ થવા લાગી? અને જ્યાં સુધી સંપત્તિઓની વાત છે,
તો હું ક્યાંય ભાગી થોડી જ રહી છું. જ્યાં સુધી હું જીવતી છું આ બધું મારી પાસે શોભા આપે છે. મારા પછી તો આ બધું તમારા લોકોનું થવાનું છે. તો પછી હમણાંથી જ આ બધી વાતોનું શું જરૂર પડી? અનુરાધાજીનું મન આશંકાઓથી ઘેરાઈ ગયું હતું. તેમને સમજાઈ નહોતું રહ્યું કે જે પુત્ર કાલ સુધી જમીન વેચવા માટે પૌત્રનો વાસ્તો આપી રહ્યો હતો, ત્યાં જે તેમને આરામ આપવાના નામે તેમની બચેલી કૂચેલી સંપત્તિથી તેમને બેદખલ કરવાનો પાયો કેમ નાખી રહ્યા છે? હજી ધીરજ અને અનુરાધાજી વચ્ચે આ વાતચીત ચાલી જ રહી હતી કે ત્યારે જ નાનો પુત્ર પ્રદીપ પણ ત્યાં આવી પહોંચ્યો. તેણે પોતાના બંને પુત્રો પિયુષ અને પ્રતીકનો હાથ પકડી રાખ્યો હતો. તે ખૂબ જ યોજનાબદ્ધ રીતે બાળકોને સામે લઈ આવ્યો, જેથી અનુરાધાજીની મમતાને ફરીથી ઝંઝોળી શકાય. બાળકોના માસૂમ ચહેરાઓને ઢાલ બનાવીને તેણે પોતાની વાત રાખવાની શરૂ કરી. પ્રદીપે ખૂબ જ ઉત્સાહનો નાટક કરતાં કહ્યું, માં, તમને યાદ છે ને, કાલે આ બંનેનો જન્મદિવસ છે. આખું વર્ષ આ બંને આ જ દિવસની રાહ જુએ છે. આ વખતે અમે ઈચ્છીએ છીએ કે તેમનો જન્મદિવસ માત્ર એક સાધારણ જશ્ન ન રહે, પણ તેમના માટે એક ઐતિહાસિક દિવસ બની જાય. અમે ઈચ્છીએ છીએ કે તમે તમારી આ બંને આંખોના તારાઓને આ જન્મદિવસ પર કંઈક એવી ભેટ આપો જે આજ સુધી કોઈએ કોઈને ન આપી હોય. એક એવી ભેટ જે જીવનભર તેમની સાથે રહે અને જેનું મૂલ્ય કોઈ ન ચૂકવી શકે. પ્રદીપની વાતોમાં એક અજીબ ખેંચાણ હતું. તે વારંવાર બાળકોના માથા પર હાથ ફેરી રહ્યો હતો, જેથી અનુરાધાજીને અહેસાસ કરાવી શકે કે આ બધું તેમના પૌત્રના સોનેરી ભવિષ્ય માટે જ કહેવામાં આવી રહ્યું છે. અનુરાધાજી ચૂપચાપ પોતાના બંને માસૂમ પુત્રોને જોઈ રહ્યા હતા. તેમનું મન એક તરફ તો બાળકો પ્રત્યેના અગાધ પ્રેમથી ભરેલું હતું, પણ બીજી તરફ તેમને પુત્રોની આ અનોખી ભેટવાળી માગણી પાછળ કોઈ મોટી ગડબડની ગંધ આવવા લાગી હતી. તેમને સમજાઈ નહોતું રહ્યું કે આખરે એવી કઈ કિંમતી ભેટ છે જે ફક્ત તેમની પાસે છે અને જેને તેમના પુત્રો આટલી તીવ્રતાથી માગી રહ્યા છે. તે બસ એટલું જ વિચારી રહ્યા હતા કે કાલનો દિવસ જે ખુશીઓનો હોવો જોઈતો હતો, તેના માટે આજે આટલી ગંભીર ભૂમિકા કેમ બાંધવામાં આવી રહી છે? અનુરાધાજીએ પોતાના બંને માસૂમ પુત્રોના ચહેરા તરફ જોયું અને પછી ભરાયેલા અવાજે બોલ્યા, બેટા, તું સાચું કહે છે. હું પણ એ જ ઈચ્છું છું કે મારા પિયુષ અને પ્રતીકનો આ જન્મદિવસ તેમના જીવનનો સૌથી યાદગાર દિવસ બની જાય. તેમની ખુશીથી વધીને મારા માટે આ દુનિયામાં બીજું શું છે? પણ તું જ બતાવ કે મારા જેવી વૃદ્ધ સ્ત્રી ભલા એવું શું કરી શકે? મારી પાસે હવે આપવા માટે બચ્યું જ શું છે? ન તો મારી પાસે કોઈ મોંઘી ગાડી છે, ન સોના ચાંદીના ઢગલા. હું તો તેમને કોઈ સાધારણ રમકડું આપવા લાયક પણ નથી બચી. અનુરાધાજીની આંખોમાં લાચારી જોઈને મોટો પુત્ર ધીરે તરત સક્રિય થઈ ગયો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને મા પાસે આવીને ઘૂંટણીએ બેસી ગયો. તે ખૂબ જ રહસ્યમય અને ગંભીર સ્વરમાં બોલ્યો, માં, તમે પોતાને આટલા નાના કેમ સમજી રહ્યા છો? સાચું તો એ છે કે આ દુનિયામાં માત્ર તમે તે વ્યક્તિ છો જે આ બાળકોને એક એવી અમૂલ્ય ભેટ આપી શકો છો જેની ચમક ક્યારેય ઝાંખી નહીં પડે. એમ કહેતા ધીરજે પોતાના ખિસ્સામાંથી કેટલાક સફેદ અને કાનૂની દેખાતા દસ્તાવેજો કાઢ્યા અને તેમને અનુરાધાજી સામે પાથરેલી ખાટ પર મૂકી દીધા. તેણે એક પેનમાં તરત લંબાવતા કહ્યું, માં, તમારે કંઈ ખાસ નથી કરવાનું. બસ આ થોડા કાગળો પર તમારી સહી કરવાની છે. તમારી એક સહી આ બાળકોની તકદીર બદલી નાખશે. અનુરાધાજીએ તે કાગળોને ધ્યાનથી જોયા. તેના પર ઝીણા અક્ષરોમાં ઘણું બધું લખેલું હતું. તેણે ચશ્મા સરખા કરતાં કહ્યું, અરે બેટા, આના પર તો બધું અંગ્રેજીમાં લખ્યું છે. મને તો એક અક્ષર પણ સમજાતો નથી. તારા પિતા જ્યારે જીવતા હતા તો હંમેશા એક વાત પર મોટો ભાર દઈને કહેતા હતા કે ગમે તે થઈ જાય, વાંચ્યા વિના ક્યારેય કોઈ કાગળ પર પોતાની પેન ન ચલાવવી જોઈએ. તે કહેતા હતા કે બહારની દુનિયામાં ખૂબ છેતરપિંડી અને કપટ હોય છે. એક નાનકડી ભૂલ માણસને રસ્તા પર લાવી શકે છે. માની આ વાત સાંભળીને ધીરજના ચહેરા પર એક પળ માટે ગભરાહટ આવી, પણ તેણે તરત પોતાને સંભાળી લીધો. તે એક બનાવટી હાસ્ય હસતા બોલ્યો, અરે માં, તમે પણ કઈ જૂની વાતો લઈને બેસી ગયા. પિતાજીની વાતો તે બહારના અજાણ્યા લોકોની દુશ્મનો માટે હતી જે તમને નુકસાન પહોંચાડવા માગતા હોય. અહીં તમારી સામે તમારા પોતાના પૌત્રો ઊભા છે, તમારું લોહી ઊભું છે. શું તમને લાગે છે કે તમારા પોતાના બાળકો તમને ઠગશે કે તમારી સાથે કોઈ હેરાફેરી કરશે? અમે તો બસ તમારી જવાબદારીનો બોજ ઓછો કરવા માગીએ છીએ.
જેથી તમે સુકૂનનો શ્વાસ લઈ શકો. પ્રદીપ અને ધીરજની મીઠી મીઠી વાતો અને બાળકોના જન્મદિવસના વાસ્તાએ અનુરાધાજીના મનની બાકી રહેલી શંકાને પણ દબાવી દીધી. તેમને લાગ્યું કે કદાચ તે પોતાના બાળકો પર શંકા કરીને પાપ કરી રહ્યા છે. મમતાને વશ થઈને તેમણે ધ્રુજતા હાથોથી પેન પકડી અને તે અજાણ્યા કાગળો પર ત્યાં પોતાની સહી કરી દીધી, જ્યાં ધીરજે આંગળી મૂકી હતી. તેમને આ વાતનો જરા પણ અંદાજ નહોતો કે તે કાગળ નહીં, પણ તેમની પોતાની જ બરબાદીનો ફરમાન હતો, જેના પર તેમણે પોતે જ પોતાની માહોલ લગાવી દીધી હતી. જેમ જ અનુરાધાજીની પેન કાગળોથી હટી, તેમના અંતર્મનમાં એક અજીબ બેચેની થવા લાગી. એક અજાણ્યો ડર તેમના દિલમાં ઘર કરી ગયો. તેમણે પોતાની ઝાંખી આંખોથી તે કાગળોને ફરી જોયા અને ખૂબ જ આકુરતાથી પૂછ્યું, બેટા, સહી તો મેં કરી દીધી, પણ ઓછામાં ઓછું હવે તો બતાવ કે આ કાગળોમાં એવું શું લખ્યું છે? તમે કહ્યું હતું કે આ બાળકો માટે કોઈ ભેટ છે, તો તેમાં આખરે છે શું? તેમની વાત સાંભળીને ધીરજના ચહેરા પર હવે તે બનાવટી કોમળતા નહોતી રહી, પણ ત્યાં એક વિજયી મુસ્કાન આવી ગઈ. તે જોરથી હસ્યો અને તે કાગળોને ઝૂંટવી લેતા બોલ્યો, માં, હવે તો કામ થઈ ગયું. અસલમાં આ કાગળો પર લખ્યું છે કે તમે તમારી ગામવાળી બધી જમીન જાયદાદ અને આ ઘર કાનૂની રીતે અમારા બંને ભાઈઓના નામે કરી રહ્યા છો. હવેથી આ પૂરી સંપત્તિના અસલી માલિક અમે છીએ, તમે નહીં. આ સાંભળતા જ અનુરાધાજીને એવું લાગ્યું જાણે કોઈએ તેમના છાતી પર ભારે પથ્થર મારી દીધો હોય. તેમનું માથું ચકરાવા લાગ્યું અને તે નિઢાળ થઈને ખાટ પર બેસી ગયા. તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે પુત્રોને તેમણે પાળી પોસીને મોટા કર્યા, તેમણે આટલી સફાઈ અને ચતુરાઈથી પોતાની જ માને છેતરીને બધું લૂંટી લીધું. તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું અને તે સ્તબ્ધ રહી ગયા. તેમને અહેસાસ થયો કે તેમના પોતાના જ પુત્રોએ અમૂલ્ય ભેટના નામે તેમની પાસેથી તેમનું છત અને તેમની ઓળખ છીનવી લીધી હતી. પણ થોડી જ પળો પછી તેમણે એક ઊંડો અને ભારે શ્વાસ લીધો અને પોતાના મનને હિંમત આપવાની કોશિશ કરી. તેમણે વિચાર્યું, કદાચ આ જ વિધિનું વિધાન છે. આખરે ઘડપણના આ મોડ પર હું આ ખેતરો અને કાગળોનું શું કરીશ? ધીરજ અને પ્રદીપ મારા જ તો અંશ છે. ચાલો, સારું જ થયું. હવે સંપત્તિનો બોજ તેમના માથે છે. હવે મારે સંપત્તિની ચિંતા છોડીને ફક્ત મારા પુત્રો સાથે સમય વિતાવવો જોઈએ. હવે તો મેં તેમની દરેક મુરાદ પૂરી કરી દીધી છે. તો ચોક્કસ જો હવે વહુ મારી સેવા કરશે અને પુત્ર મને પાંપડ પર બેસાડીને રાખશે, હવે મારું બાકીનું જીવન ખૂબ જ આરામ અને સન્માન સાથે વીતશે. અનુરાધાજીએ પોતાની આહત ભાવનાઓને દબાવી દીધી અને આ આશામાં પોતાની આંખો બંધ કરી લીધી કે તેમના એ મોટા બલિદાનના બદલે તેમને હવે પોતાનાઓનો ઢગલો પ્રેમ અને સુકૂન મળશે. પણ તેમને શું ખબર હતી કે આ તો ફક્ત તે વાવાઝોડાની શરૂઆત હતી, જે તેમના જીવનને પૂરી રીતે ઉજળ કરી નાખવાનું હતું. બીજા દિવસે સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ બારીમાંથી અંદર આવી, તો અનુરાધાજીના મનમાં એક નવી આશા હતી. તેમને લાગ્યું કે કદાચ આજથી તેમના જીવનનો એક નવો અને સુખદ અધ્યાય શરૂ થશે. તે રોજની જેમ પાસેના બગીચામાં ફરવા ચાલ્યા ગયા. ત્યાં તેમની મુલાકાત પોતાની જૂની સહેલી કાદંબરીજી સાથે થઈ. બંને ઘણીવાર સુધી જૂની વાતો કરી. અનુરાધાજીએ કાદંબરીજીને હસતા હસતા કહ્યું, કાદંબરી, હવે તું બધી જવાબદારીઓથી મુક્ત થઈ ગઈ છું. બધું બાળકોના નામે કરી દીધું છે. હવે બસ ચેનની વાંસળી વગાડીશ. લગભગ 1 કલાક પછી જ્યારે તેને સુકન સાથે ઘરે પાછા ફર્યા, તો મુખ્ય દરવાજો ખોલતા જ તેમના હોશ ઉડી ગયા. નીચેની આખો હિસ્સો સુમસામ પડ્યો હતો. જે રસોડું હંમેશા વાસણોના ખડખડાટથી ગૂંજતું હતું, તે આજે સન્નાટો પથરાયેલો હતો. રસોડાના સ્ટેન્ડ પરથી વાસણો ગાયબ હતા. ત્યાં સુધી કે ચૂલો અને ગેસ સિલિન્ડર પણ ત્યાં નહોતું. ઘરનો બધો સામાન વેરવિખેર પડ્યો હતો. અનુરાધાજીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેમને લાગ્યું કે ક્યાંક ઘરમાં કોઈ અઘટિત ઘટના તો નથી બની ગઈ ને? તે ગભરાઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, અરે ધીરજ, પ્રદીપ, વહુ, તમે લોકો ક્યાં છો? ઘરનો બધો સામાન ક્યાં ગયો? કોઈ તો બોલો. તેમનો અવાજ સાંભળીને ઉપરના નવા બનેલા માળની બાલ્કનીમાંથી મોટી વહુ ભૂમિકા બહાર આવી. તેના ચહેરા પર સાસુમા માટે કોઈ સન્માન નહોતું, પણ એક અજીબ ચીડ હતી. તે ઉપરથી જ બૂમ પાડીને બોલી, અરે માં, તમે આટલો શોર કેમ મચાવી રહ્યા છો? જરાક ફરવા શું ગયા? અહીં આફત મચાવી દીધી. અમે લોકો બધો સામાન અને રસોડું ઉપરના નવા માળ પર લઈ ગયા છીએ. હવેથી અમે બધા ઉપર જ રહીશું.
અનુરાધાજીએ રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, અચ્છા, મને લાગ્યું કે ખબર નહીં શું થઈ ગયું. ચાલો, કોઈ વાત નહીં. જો તમે લોકો ઉપર કામમાં વ્યસ્ત છો તો હું પણ ઉપર જ આવી જાઉં છું. આખરે સાથે રહીશું ત્યારે તો એકબીજાને મદદ કરી શકીશું. એમ કહીને અનુરાધાજીએ ધીરે ધીરે સીડીઓ ચડવાનું શરૂ કર્યું. તેમના ઘૂંટણમાં દુખાવો હતો, પણ તે જેમ તેમ કરીને ઉપર પહોંચ્યા. જેવું જ તેમણે નવા રૂમના ફ્લોર પર પોતાનું પહેલું ડગલું મૂક્યું, મોટી વહુ ભૂમિકા ચીસ પાડી બોલી ઉઠી, ઓહ માં, તમને શું બિલકુલ પણ અક્કલ નથી? તમને દેખાતું નથી કે મેં હમણાં જ આ મોંઘા માર્બલ પર પોતા લગાવ્યા છે? તમે તમારા ગંદા અને ધૂળવાળા પગ લઈને અંદર આવી ગયા. ઓછામાં ઓછું બહાર ઊભા રહીને પગ તો સૂકવવા દેતા. તમે તો આખું ઘર જ ગંદુ કરી દીધું. વહુના કડવા બોલ સાંભળીને અનુરાધાજી ત્યાં જ ઉંબરા પર થંભી ગયા. તેમને એવું લાગ્યું જાણે કોઈએ તેમના ખુલ્લા ઘા પર મીઠું છાંટી દીધું હોય. જે વહુના સ્વાગત માટે તેમણે ક્યારેય પાપણો બિછાવી હતી, આજે એ જ વહુ તેમને એક મામૂલી ફ્લોર ગંદો થવા પર એવી રીતે ધૂતકારી રહી હતી જ્યારે તે કોઈ બહારના અજાણ્યા હોય. વહુ ભૂમિકાના મુખમાંથી નીકળેલા આ કઠોર અને ઝેરી શબ્દો સાંભળીને અનુરાધાજીના હૃદય પર જાણે કોઈએ કરવત ચલાવી દીધી હોય. તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા, પણ તેમણે પોતાને સંભાળ્યા. પોતાની ભૂખ અને નબળાઈને દબાવતા તેમણે દબાયેલા અવાજમાં ખૂબ જ વિનમ્ર ભાવથી કહ્યું, વહુ, ખોટું ન લગાડીશ. સવારથી કંઈ ખાધું નથી અને પેટમાં ભૂખની આગ લાગે છે. જો તું થોડો નાસ્તો અને એક કપ ચા બનાવી દે તો શરીરમાં થોડો દમ આવે. અનુરાધાજીએ જ્યારે વહુના ચહેરા તરફ જોયું તો ત્યાં મમતા કે સેવાનો કોઈ નામ નિશાન નહોતો. ભૂમિકાની ભમરો ચડેલી હતી અને તેની આંખોમાં ફક્ત ક્રોધ ભરેલો હતો. વહુના તે ભયાનક અને ગુસ્સાવાળા ચહેરાને જોઈને અનુરાધાજી ગભરાઈ ગયા. તેમણે ડરતા ડરતા કહ્યું, ઠીક છે વહુ, જો તને ફ્લોર ગંદો થવાનો એટલો ડર છે તો હું અંદર નહીં આવું. હું નીચે જતી રહું છું. તું બસ મારું ખાવાનું કોઈના હાથે નીચે મોકલાવી દેજે. સાસુમાની આ લાચારી પર દયા ખાવાને બદલે ભૂમિકા ખૂબ જ બેરુખા અંદાજમાં બોલી, જુઓ માં, નકામી આશાઓ ન રાખો. મેં હજી સુધી રસોડામાં આગ પણ નથી સળગાવી અને ન તો મારો હજી કંઈ બનાવવાનો ઈરાદો છે. જો તમને ખૂબ જ ભૂખ સતાવતી રહી હોય તો ઉપરના માળ પર જઈને પોતાની નાની વહુ દીપિકાને પૂછી લો. જો તેણે પોતાના માટે કંઈ બનાવ્યું હશે તો કદાચ તમને પણ થોડુંક આપી જ દેશે. ભૂમિકાની વાત સાંભળીને અનુરાધાજીની આત્મા કંપી ઉઠી. તેમણે ભારે મનથી કહ્યું, વહુ, તું તો જાણે છે કે મારા ઘૂંટણની શું હાલત છે. આટલી સીડીઓ ચડીને ઉપર આવવામાં જ મારો શ્વાસ ફૂલી ગયો છે અને હું ખૂબ જ થાકી ચૂકી છું. હવે મારામાં એક માળ હજી ઉપર જવાની હિંમત ન બચી. જો તું અહીં જ 2 રોટલીઓ બનાવી દેત તો આ બુઢી પર મોટો ઉપકાર થાત. પરંતુ ભૂમિકાનું દિલ જાણે પથ્થરનું થઈ ગયું હતું. તેણે પોતાની સાડીનો પાલો ઝાટકીને ખૂબ જ તિરસ્કાર સાથે કહ્યું, માં, મારી પાસે એટલો નકામો સમય નથી કે અહીં ઊભા રહીને તમારી વાતો સાંભળતી રહું. મારે ઘરના ઢગલાબંધ કામ નિપટાવવાના છે અને બાળકોને પણ જોવાના છે. તમે પોતે પોતાની વ્યવસ્થા જોઈ લો. એમ કહીને તે પાછળ વળ્યા વિના પગ પછાડતી રૂમની અંદર ચાલી ગઈ અને અનુરાધાજીને તે સુમસામ ઉંબરા પર એકલા છોડી દીધા. અનુરાધાજી ત્યાં જ ઊભા રહીને પોતાના નસીબ પર આંસુ વહાવતા રહ્યા. ભૂમિકાના ઇનકાર પછી અનુરાધાજીનું મન ભારે થઈ ગયું, પણ ભૂખની તડપ અને ખાલી પેટના મરાડે તેમને હાર માનવા ન દીધી. તેમણે પોતાની લાકડીને મજબૂતીથી પકડી અને દિવાલોનો સહારો લેતા ધ્રુજતા પગે એક વધુ માળની સીડીઓ ચડવાનું શરૂ કર્યું. દરેક સીડી ચડતી વખતે તેમના ઘૂંટણમાંથી કટકટ અવાજ આવી રહ્યો હતો, પણ તે જેમ તેમ કરીને નાની વહુ દીપિકા પાસે પહોંચી ગયા. દીપિકાને રસોડામાં જોઈને અનુરાધાજીની આંખોમાં ચમક આવી. તેમને લાગ્યું કે કદાચ અહીં તેમને કંઈક ખાવા મળી જશે, પણ દીપિકાએ તેમને જોતાં જ ઠંડા સ્વરે કહ્યું, માં, તમે અહીં? હજી તો મેં તાજું ખાવાનું બનાવવાની શરૂઆત પણ નથી કરી. હા, ગઈકાલ રાતની થોડી રોટલીઓ અને થોડીક શાકભાજી બચેલી પડી છે. જો તમે ઈચ્છો તો તે વાસી રોટલીઓ ખાઈ શકો છો. અનુરાધાજીનું ગળું ભરાઈ આવ્યું. કાલ સુધી જે વહુઓ તેમના આગળ પાછળ હાથ જોડીને ફરતી હતી અને કહેતી હતી કે માજી, તમે બસ આદેશ આપો, આજે તે તેમને વાસી ખાવાનું પીરસી રહી છે. મજબૂરી અને ભૂખને કારણે અનુરાધાજીએ કંઈ ન કહ્યું અને તે વાસી રોટલીઓ એક જૂની થાળીમાં લઈને ધીરે ધીરે નીચે પોતાના સૂના રૂમમાં આવી ગયા.
તે પલંગના ખૂણા પર બેસીને વિચારવા લાગ્યા કે આખરે માણસનો વ્યવહાર રાતોરાત આટલો કેવી રીતે બદલાઈ શકે છે. શું ફક્ત જમીનના કાગળો પર સહી થવાથી સંબંધોની બધી મીઠાશ ખતમ થઈ ગઈ? ત્યારે તેમની પાસે રાખેલા જૂના મોબાઈલની ઘંટડી વાગી. જોયું તો તેમની દીકરી કાજલનો ફોન હતો. કાજલે ખૂબ પ્રેમથી પૂછ્યું, "હેલો માં, કેમ છો તમે? તમારો અવાજ થોડો થાકેલો લાગી રહ્યો છે. શું બધું બરાબર છે? સમયસર ખાવા પીવાનું તો થાય છે ને?" દીકરીના મમતાભર્યા અવાજ સાંભળીને અનુરાધાજીનો બંધ તૂટી ગયો, પણ તેમણે પોતાને સંભાળ્યા. તે નહોતી ઈચ્છતી કે તેમની લાડલી દીકરી પોતાના પિયરની હકીકત જાણીને દુઃખી થાય. તેમણે પોતાના આંસુ લૂછ્યા અને અવાજને સામાન્ય કરતાં જૂઠું બોલ્યા, "અરે બેટા, હું એકદમ સારી છું. તું ચિંતા ન કર. તારા બંને ભાઈ અને વહુઓ મારું એટલું ધ્યાન રાખે છે કે શું કહું. હજી જો વહુએ મારા માટે ગરમા ગરમ રોટલીઓ અને તાજી શાકભાજી બનાવીને આપી છે. હું બસ તે જ ખાવા બેઠી છું." આ જૂઠું બોલતી વખતે અનુરાધાજીનું કાળજું ફાટી રહ્યું હતું. તેમની થાળીમાં તે જ સૂકી અને વાસી રોટલીઓ પડી હતી, જેને જોઈને કોઈનું પણ મન ભરાઈ જાય. જેવું જ તેમણે ફોન મૂક્યો, તેમની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. તેમણે સિસકતા તે વાસી રોટલીનો એક કોળિયો તોડ્યો અને મનોમન નિર્ણય કર્યો કે આજે સાંજે જ્યારે તેમના બંને પુત્રો કામ પરથી ઘરે પાછા ફરશે તો તે તેમની સાથે સીધી વાત કરશે. તેમને આશા હતી કે કદાચ તેમના પુત્રોને પોતાની પત્નીઓના આ વર્તન વિશે ખબર નથી અને તેઓ બધું ઠીક કરી દેશે. ધીરે ધીરે બપોરનો સમય પણ વીતી ગયો અને સાંજની પડછાયો આંગણામાં ઢળવા લાગી. સવારની તે 2 વાસી રોટલીઓ પછી અનુરાધાજીના પેટમાં એક દાણો પણ નહોતો ગયો. તે વારંવાર દરવાજા તરફ એકીટસે જોતા રહ્યા કે કદાચ હવે કોઈ વહુ નીચે આવશે અને મને પ્રેમથી પૂછશે, "માં, ખાવાનું ખાઈ લો." પણ સમય પસાર થતો ગયો અને ઉપરના માળ પરથી ફક્ત હસવા બોલવાનો અને વાસણોના ખડખડાટનો અવાજ સાંભળતા રહ્યા, પણ કોઈ પણ સીડીઓ ઉતરીને નીચે ન આવ્યું. અંતે ભૂખની તડપ જ્યારે સહન બહાર થઈ ગઈ તો તેમણે ધ્રુજતા અવાજે બૂમ પાડી, "વહુ, ઓ ભૂમિકા, જરા જુઓ, મને ખૂબ જ ભૂખ લાગી છે." તેમનો અવાજ ખાલી રૂમમાં ગૂંજીને રહી ગયો. તેમણે 4-5 વાર પૂરી તાકાત લગાવીને અવાજ આપ્યો, પણ ઉપરથી કોઈ જવાબ ન આવ્યો. એવું લાગી રહ્યું હતું જાણે તે દિવાલોએ પણ બહેરા થવાનો નાટક કરી લીધો હોય. હારીને અનુરાધાજીએ પોતાની લાકડી ઉઠાવી અને એકવાર ફરી તે કષ્ટદાયક સીડીઓ ચડીને ઉપર પહોંચ્યા. તેનું દ્રશ્ય જોઈને તેમનું કાળજું મોં સુધી આવી ગયું. મોટી વહુ ભૂમિકા રસોડામાં ઊભી હતી અને ત્યાં તાજા ખાવાની ખુશ્બુ મહેકી રહી હતી. અનુરાધાજીને જોતાં જ ભૂમિકાના માથા પર કલચીલો પડી ગઈ. તેણે કંઈ પણ બોલ્યા વિના એક જૂની વાંકી-ચૂકી થાળી ઉઠાવી અને તેમાં 2 રૂખીથી 2 સૂકી રોટલીઓ અને થોડીક શાકભાજી એવી રીતે પીરસી દીધી, જાણે કોઈ અનિચ્છનીય ભિખારીને ખૈરાત આપી રહ્યું હોય. થાળીને સ્લેબ પર જોરથી પછાડતા તેણે તિરસ્કારભરી નજરોથી મા તરફ જોયું. અનુરાધાજી સ્તબ્ધ રહી ગયા. તેમને પોતાની જ આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે ઘરની તે ક્યારેક રાણી હતી, આજે ત્યાં તેમને એક યાચકની જેમ અપમાનિત કરવામાં આવી રહ્યા છે. બરાબર તે જ સમયે ઓફિસમાંથી બંને પુત્રો ધીરજ અને પ્રદીપ ઘરે પાછા ફર્યા. તેમને જોઈને અનુરાધાજીની ડૂબતી આશાઓને ફરીથી સહારો મળ્યો. તેમણે પોતાની થાળી એક તરફ રાખી અને પુત્રોની પાસે જઈને ભરાયેલા ગળે કહ્યું, "ધીરજ, પ્રદીપ, બેટા જરા ઊભા રહો. મારે તમારા બંને સાથે ખૂબ જરૂરી વાત કરવાની છે. જુઓ, ઘરમાં શું થઈ રહ્યું છે." હજી તેમની વાત પૂરી પણ નહોતી થઈ કે નાનો પુત્ર પ્રદીપ ચીડાઈને બોલ્યો, "માં, સવારથી કામના બોજ નીચે દબાયેલો છું. માથું ફાટ્યા કરે છે. જે કંઈ પણ કહેવાનું હોય તે પછી કહેજો. હમણાં મને ચેનથી બેસવા દો." એમ કહીને તે તેમને નજરઅંદાજ કરીને આગળ વધી ગયો. અનુરાધાજીએ મોટા પુત્ર ધીરજ તરફ આશાભરી નજરોથી જોયું, પણ તેણે તો મા તરફ વળીને જોવાનું પણ જરૂરી ન સમજ્યું. તે એવી રીતે સીધો નીકળી ગયો જાણે સામે કોઈ ઊભું જ ન હોય. અનુરાધાજી ત્યાં જ મૂર્તિ બનીને ઊભા રહી ગયા. તેમના પોતાના જ પુત્રોએ પોતાની વ્યસ્તતાનું બહાનું બનાવીને તેમના દર્દને સંભળવાથી ઇનકાર કરી દીધો હતો. તે પળે તેમને અહેસાસ થયો કે જમીનના કાગળોની સાથે સાથે તેમના પુત્રોના દિલમાંથી તેમના માટેની મમતા પણ ક્યાંક ખોવાઈ ગઈ છે. તે રાત્રે ઊંઘ અનુરાધાજીની આંખોથી કોસો દૂર હતી. તે આખી રાત પલંગ પર પડખા ફેરવતા રહ્યા અને અંધારા રૂમની છતને તાકતા રહ્યા.
તેમની આંખોમાંથી વહેતા આંસુઓએ ઓશિકાને ભીંજવી દીધું હતું. તેમના કાનોમાં વારંવાર પુત્રોની તે બેરુખી અને વહુઓના તે કડવા બોલ ગુંજી રહ્યા હતા. તેમને વારે વારે એ જ ખ્યાલ આવી રહ્યો હતો કે આખરે તેમણે એવી કઈ ભૂલ કરી દીધી જેની આટલી મોટી સજા તેમને મળી રહી છે. શું બાળકોને બધું સોંપી દેવું જ તેમની સૌથી મોટી ભૂલ હતી? જેવી જ બીજા દિવસે સવારે પહેલી કિરણ બારીમાંથી આવી, અનુરાધાજીએ પોતાના મનમાં એકવાર ફરીથી સાહસ ભેગું કર્યું. તેમણે વિચાર્યું કે કદાચ ગઈકાલે રાત્રે બાળકો થાકેલા હતા, તેથી તેમણે મારી વાત ન સાંભળી. આજે સવારે શાંત દિમાગથી વાત કરીશ તો કદાચ તે મારી વ્યથા સમજી જશે. આજ આશા સાથે તે ભારે પગલે ફરીથી ઉપરના માળ પર પહોંચ્યા. ત્યાં ધીરજ અને તેમની પત્ની ભૂમિકા ચા પી રહ્યા હતા. જેવી જ ભૂમિકાની નજર સીડીઓથી આવતી પોતાની સાસુમા પર પડી, તેણે પોતાના પતિને કોણી મારીને ખૂબ જ તીખાસભરે કહ્યું, અરે જુઓ, પોતાની માને જુઓ. સૂરજ હજી પૂરી રીતે નીકળ્યો પણ નથી અને તે ફરીથી અહીં પોતાનું દુખડું લઈને હાજર થઈ ગયા છે. અનુરાધાજીએ ધીરજની પાસે જઈને ખૂબ જ ધીમા અને ધ્રુજતા સ્વરે કહ્યું, બેટા ધીરજ, મારી વાત સાંભળ. કાલથી હું જોઈ રહી છું કે વહુઓનો વ્યવહાર પૂરી રીતે બદલાઈ ગયો છે. તે મારી સાથે એવી રીતે વાત કરે છે જાણે હું આ ઘરની સભ્ય જ ન હોઉં. અને તમે બંને પણ કાલે જે રીતે મને અનસુની કરીને ચાલ્યા ગયા, તેનાથી મારું દિલ ખૂબ દુઃખી છે. આખરે મારાથી શું ભૂલ થઈ છે બેટા? અનુરાધાજીની મમતાભરી વિનંતી સાંભળીને ધીરજનું દિલ પીગળવાને બદલે વધુ કઠોર થઈ ગયું. તે પોતાની ખુરશી પરથી આચંકા સાથે ઊભો થયો અને પોતાની મા પર જોરથી બૂમ પાડી, માં, સવાર સવારમાં આ તમારું રડવું, પકડવું અને નાટક શરૂ ન કરો. અમે રાત દિવસ મહેનત કરીએ છીએ જેથી આ ઘરને ચલાવી શકીએ, અને તમે છો કે નાની નાની વાતોનું વતેસર કરી અમારું માનસિક સુકૂન છીનવવા માગો છો. અમને શાંતિથી રહેવા દો અને તમારી આ જૂની કહાણીઓ ક્યાંક બીજે જઈને સંભળાવો. ત્યારે ભૂમિકાએ પણ પોતાની ઝેરી જીભ ખોલી અને દરવાજા તરફ ઇશારો કરતાં કહ્યું, સાંભળી લીધું ને તમે? હવે મહેરબાની કરીને અહીંથી જાઓ અને અમને અમારું કામ કરવા દો. તમારી પાસે તો બહુ સમય છે, પણ અમારી પાસે તમારી આ નકામી વાતો સાંભળવાની ફુરસદ નથી. જાઓ અહીંથી. અનુરાધાજી ત્યાં જ પથ્થરની મૂર્તિ બનીને સ્તબ્ધ ઊભા રહી ગયા. તેમને એવું લાગ્યું જાણે તેમના પોતાના જ ઘરમાં તેમના માટે બધા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હોય. જે પુત્રને તેમણે 9 મહિના ગર્ભમાં પાળ્યો અને જેની એક બૂમ પર તે દોડી આવતા હતા, આજે તે જ પુત્રએ તેમને નાટકબાજ કહી દીધા હતા. અપમાનનો આ કડવો ઘૂંટ પીવો તેમના માટે અશક્ય થતો જતો હતો. ધીરજ અને ભૂમિકાના રૂમમાંથી અપમાનિત થઈને નીકળ્યા પછી અનુરાધાજી પાસે હવે બસ એક જ સહારો બચ્યો હતો, તેમનો નાનો પુત્ર પ્રદીપ. લથડતા પગલાં અને ભારે મનથી તે પ્રદીપ અને દીપિકાના હિસ્સા તરફ વધ્યા. ત્યાં પહોંચીને તેમણે જોયું કે પ્રદીપ રસોડાની પાસે ઊભો હતો. અનુરાધાજીની હાલત જોઈને કદાચ તેમના મનમાં થોડી દયા જાગી અને તેણે ચૂપચાપ એક થાળીમાં ભોજન પીરસીને મા તરફ લંબાવ્યું. ભૂખ અને નબળાઈથી ઢળી રહેલા અનુરાધાજીએ રાહતનો શ્વાસ લીધો. તે ત્યાં જ ખૂણામાં એક સ્ટૂલ પર બેસી ગયા અને જેવો ધ્રુજતા હાથોથી તેમણે ખાવાનો પહેલો કોળિયો પોતાના મોઢા સુધી પહોંચાડ્યો, ત્યારે જ નાની વહુ દીપિકા રૂમમાંથી બહાર આવી. અનુરાધાજીને ત્યાં ખાતા જોઈને તેના ચહેરા પર આશ્ચર્ય અને ચીડના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે ઊભી રહીને ખૂબ જ રૂક્ષ સ્વરે બોલી, અરે માં, તમે અહીં કેવી રીતે આવી ગયા? ભૂમિકા દીદીએ તો સાફ સાફ કહ્યું હતું કે હવેથી તમે ઉપરના આ હિસ્સાઓમાં નહીં આવો અને તમારી બધી વ્યવસ્થા નીચે જ જોવામાં આવશે. તો પછી તમે અહીં કેમ ચાલી આવ્યા? દીપિકાની આ ચૂપતી વાતો સાંભળીને અનુરાધાજીના હાથમાંથી કોળિયો છૂટીને થાળીમાં પડી ગયો. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને ગળું ભરાઈ ગયું. તેમને એવું મહેસૂસ થયું જાણે તે રોટલીઓ નહીં પણ તેમના પોતાના બાળકોનો અહેસાન હતો જે તેમને ગળવા નહોતો દેતો. તે સાંજે અનુરાધાજીની તબિયત અચાનક બગડવા લાગી. વધતી ઉંમર અને માનસિક તણાવને કારણે તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. તેમણે મોટા પુત્ર ધીરજને અવાજ આપ્યો અને ખૂબ જ મુશ્કેલીથી કહ્યું, બેટા, મારી તબિયત ખૂબ ખરાબ લાગી રહી છે. માથું ફાટ્યા કરે છે. જરા બજારમાંથી મારી દવાઓ લાવી દે. મારી જૂની શીશી ખતમ થઈ ગઈ છે. ધીરજ કંઈ બોલે તે પહેલાં જ મોટી વહુ ભૂમિકા વચ્ચે ટપકી પડી. તેણે હાથ હલાવતા
ખૂબ જ નિર્દય ભાવથી કહ્યું, સાંભળો માં, એક વાત કાન ખોલીને સાંભળી લો. આજકાલ મોંઘવારીનો સમય છે અને અમે ખૂબ મુશ્કેલીથી પોતાનો અને પોતાના બાળકોનો ખર્ચ ઉઠાવી રહ્યા છીએ. રોટલીઓ તો અમે તમને 2 ટાઈમ આપી જ રહ્યા છીએ, એટલું જ ઘણું છે. હવે અમે તમારી દવાઓ, નવા કપડાં ને આ નકામા ખર્ચાઓનો બોજ નથી ઉઠાવી શકતા. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે તમારી બીમારી પર લૂંટાવતા ફરીએ. તમારી દવાનો બંદોબસ્ત તમે પોતે જુઓ. વહુની આ બેટૂક વાત સાંભળીને અનુરાધાજીનું માથું ચકરાઈ ગયું. જે સંપત્તિને તેમણે પોતાની મરજીથી બાળકોને સોંપી હતી, આજે તે જ સંપત્તિના માલિક તેમના થોડા રૂપિયાની દવા માટે પણ મોહતાજ કરી રહ્યા હતા. તેમને અહેસાસ થઈ ગયો કે હવે આ ઘરમાં તે એક સન્માનિત વડીલ નહીં, પણ એક નકામા સામાનની જેમ સમજવામાં આવી રહ્યા છે. વહુ ભૂમિકાના તે કઠોર અને અપમાનજનક વ્યવહારે અનુરાધાજીના આત્મસન્માનને ઊંડી ચોટ પહોંચાડી હતી. તેમણે મનોમન નક્કી કરી લીધું કે હવે ભલે પ્રાણ નીકળી જાય, પણ તે મોટી વહુની સામે ખાવા માટે હાથ નહીં ફેલાવે. હવે તે પોતાની ભૂખ મટાડવા માટે નાના પુત્ર પ્રદીપના ઘરે જવા લાગ્યા હતા. તેમને લાગ્યું હતું કે કદાચ પ્રદીપના દિલમાં હજી પણ થોડી મમતા બાકી છે, પણ ત્યાં પણ તેમના માટે ખુશીઓ નહોતી. એક બપોરે જ્યારે અનુરાધાજી પ્રદીપના રૂમની બહાર પહોંચ્યા, તો અંદરથી જોરદાર અવાજો આવી રહ્યા હતા. તેમણે સાંભળ્યું કે નાની વહુ દીપિકા પોતાના પતિ પ્રદીપ સાથે ઝઘડી રહી હતી. ધીરજભાઈ પાસેથી કંઈક શીખો. તેમણે પોતાની જવાબદારી ખંખેરી નાખી અને માનો બોજ આપણા પર નાખી દીધો. આપણી પાસે પૈસા ઓછા છે, પ્રદીપ બોલ્યો. તું સાચું કહે છે. હું મોટા ભાઈ સાથે વાત કરીને માને વૃદ્ધાશ્રમ મોકલવાની વ્યવસ્થા કરું છું. પ્રદીપના મોઢેથી વૃદ્ધાશ્રમ શબ્દ સાંભળીને અનુરાધાજીના દિલ પર જાણે વીજળી પડી. તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે પુત્રને તેમણે પોતાની આંખોનો તારો સમજ્યો, તે જ આજે તેમને ઘરની બહાર કાઢવાની યોજના બનાવી રહ્યો છે. તેમને તે દિવસ યાદ આવ્યો જ્યારે તેમણે ખુશી ખુશી પોતાની પૂરી જમીન જાયદાદ આ પુત્રોના નામે કરી દીધી હતી. એ વિચારીને કે ઘટપણમાં આ તેમનો સહારો બનશે, પણ આજે તે જ પુત્રો તેમને એક જૂનો બેકાર સામાન સમજીને કચરાની જેમ ઘરની બહાર ફેંકવાની વાત કરી રહ્યા હતા. તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને તે કંઈ પણ બોલ્યા વિના દબાયેલા પગે પાછા પોતાના સૂના રૂમ તરફ ચાલ્યા ગયા. પ્રદીપના મોઢેથી વૃદ્ધાશ્રમ શબ્દ સાંભળતા જ અનુરાધાજીની આત્મા કંપી ઉઠી. તેમને એવું મહેસૂસ થયું જાણે તેમની આસપાસનું આખું સંસાર અચાનક ઢળી પડ્યું હોય. જે કોખમાંથી તેમણે આ બાળકોને જન્મ આપ્યો, આજે તે જ કોખને કોસવાનું મન થઈ રહ્યું હતું. તે ત્યાં એક પળ પણ વધુ ન રોકાઈ શક્યા અને દિવાલોનો સહારો લેતા, પોતાના ભારે પગલાંને ઘસડતા ચૂપચાપ નીચે પોતાની રૂમમાં આવી ગયા. તેમની આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું અને કાનોમાં તે જ શબ્દો ગૂંજી રહ્યા હતા, માને વૃદ્ધાશ્રમ મોકલી દઈએ. હવે અનુરાધાજીની બાકી રહેલી હિંમત પણ જવાબ દઈ ચૂકી હતી. તેમનામાં હવે એટલી શક્તિ નહોતી બચી કે તે ફરીથી ઉપર જઈને કોઈની સામે ગીડગીડા કરે કે પોતાનો હક માગે. તે હારી ચૂક્યા હતા. તે ઘરના તે સૂમસામ આંગણામાં પાથરેલી પોતાની જૂની ખાટ પર પથ્થરની મૂર્તિ બનીને બેસી રહ્યા. આખો દિવસ વીતી ગયો, સૂરજ ઢળી ગયો અને અંધારું છવાઈ ગયું, પણ ઘરના કોઈ પણ સભ્યે નીચે આવીને તે પૂછવાનું જરૂરી ન સમજ્યું કે માં, તમે કંઈ ખાધું કે નહીં. ઘરમાં બધાના અવાજો આવી રહ્યા હતા, ઠહાકા લાગી રહ્યા હતા, પણ અનુરાધાજી માટે ત્યાં ફક્ત સન્નાટો અને તિરસ્કાર હતો. બીજા દિવસે જ્યારે તેમનાથી આ દુઃખ વધુ ન સહેવાયું, તો તે ધીરે ધીરે ચાલીને પોતાની સહેલી કાદંબરીજીના ઘરે પહોંચ્યા. કાદંબરીને જોતાં જ અનુરાધાજીના ધીરજનો બંધ તૂટી ગયો અને તે તેમના ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમના ઘટપણની કરચલીઓવાળા ચહેરા પર આંસુઓની નદીઓ વહી રહી હતી. સિસકતા તેમણે કાદંબરીને પોતાની પૂરી વ્યથા સંભળાવી. તેમણે કહ્યું, કાદંબરી, મેં વિચાર્યું હતું કે મારા પુત્રો મારા ઘટપણની લાકડી બનશે, મારા અંધારા જીવનનો ઉજાસ હશે. મેં તેમને ક્યારેય બોજ ન સમજ્યા. પોતાની આખી ઉંમર તેમની ખુશીઓ માટે ગાળી દીધી, પણ જો આજે મારું નસીબ, આજે તે જ પુત્રો મને 2 ટાઈમ સૂકી રોટલી આપવામાં પણ પોતાને લાચાર બતાવી રહ્યા છે. તે મને તે ઘરમાંથી કાઢી મૂકવા માગે છે, જેને મેં અને તેમના પિતાએ એક એક ઈંટ જોડીને બનાવ્યું હતું. અનુરાધાજીની હાલત જોઈને કાદંબરીની આંખોમાં પણ પાણી આવી ગયું, પણ તેણે પોતાને સંભાળ્યા. તેણે અનુરાધાજીના હાથ પોતાના હાથમાં લીધા અને ખૂબ જ દ્રઢ સ્વરે કહ્યું, અનુરાધા, ચૂપ થઈ જા.
હવે રડવાનું નહીં, પણ કંઈક કરવાનો સમય છે. તું પોતાને આટલી અસહાય કેમ સમજી રહી છે? શું થયું? તો તારા પુત્રોએ ઇન્સાનિયત છોડી દીધી છે. કાનૂન તો હજી જીવતો છે. તે આખી ઉંમર પોતાના માટે ત્યાગ કર્યા છે. પણ હવે સમય આવી ગયો છે કે તું પોતાના સ્વાભિમાન માટે ઊભી થા. ચૂપચાપ જુલમ સહન કરવો પણ પાપ છે. હાર ન માન અનુરાધા. આ ખોટાની વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવ અને તેમને બતાવ કે તું હજી જીવતી છે. કાદંબરીની આ વાતોએ અનુરાધાજીના બુજાઈ રહેલા મનમાં આત્મસન્માનની એક નાનકડી ચિંગારી સળગાવી દીધી. તેમને અહેસાસ થયો કે જો તેઓ પણ ચૂપચાપ રહ્યા તો તે લોકો તેમને પૂરી રીતે મિટાવી દેશે. કાદંબરીજીએ જોયું કે અનુરાધાજી હવે પૂરી રીતે તૂટી ચૂક્યા છે. તેમણે તરત પગલાં લેવાનો નિર્ણય કર્યો. તે અનુરાધાજીનો હાથ પકડીને તેમને શહેરના એક અનુભવી વકીલ પાસે લઈ ગઈ. વકીલે બધી વાતો ધ્યાનથી સાંભળી અને અનુરાધાજીને આશ્વાસન આપ્યું કે ન્યાય જરૂર થશે. ત્યાં કાદંબરીએ ચૂપકેથી અનુરાધાજીની દીકરી કાજલને ફોન કરીને આખો હાલ જણાવી દીધો હતો. તે સાંજે કાજલ અને તેના પતિ કોઈ પણ પૂર્વ સૂચના વિના અચાનક ઘરે પહોંચી ગયા. અનુરાધાજીને આંગણામાં બેહાલ અને ઉદાસ બેઠેલા જોઈને કાજલનું કાળજું મોં સૂંધી આવી ગયું. કાદંબરીજી પણ ત્યાં હાજર હતી. તેમણે કોઈ પણ આનાકાની વિના કાજલને છેલ્લા કેટલાક સમયની બધી હકીકત જણાવી દીધી. કાદંબરીએ જણાવ્યું કે કેવી રીતે પુત્રોએ ધોખાથી જમીન પડાવી લીધી, કેવી રીતે વહુએ તેમને વાસી ખાવા માટે તરસાવ્યા અને કેવી રીતે હવે તે તેમને વૃદ્ધાશ્રમ મોકલવાની યોજના બનાવી રહ્યા છે. પોતાની મા સાથે થયેલા આ અન્યાયને સાંભળીને કાજલ સ્તબ્ધ રહી ગઈ. તેની આંખોમાંથી ક્રોધ અને દુઃખના આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની જ આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેના સગા ભાઈઓ, જેમની સાથે તે ઉછરી હતી, તે એટલા પથ્થરદિલ અને લાલચી હોઈ શકે છે કે પોતાની વૃદ્ધ માને જ બોજ સમજવા લાગ્યા. તે ચીસ પાડીને બોલી, શું ભાઈ અને પ્રદીપ આટલા ગીરી ગયા છે કે તેમણે માની મમતાનો ભાવ લગાવી દીધો? શું તેમને જરા પણ શરમ ન આવી? કાજલના પતિ જે એક સમજદાર વ્યક્તિ હતા, તેમણે પરિસ્થિતિને સંભાળી. તેમણે પોતાની સાસુના માથા પર હાથ મૂક્યો અને ખૂબ જ ધીરજ સાથે કહ્યું, માં, તમે બિલકુલ ચિંતા ન કરો. જ્યાં સુધી અમે જીવતા છીએ તમને કોઈ ઘરની બહાર નથી કાઢી શકતું. મારા એક ખૂબ જ નજીકના મિત્ર શહેરના મોટા વકીલ છે. તે આ પ્રકારના મામલાઓના નિષ્ણાત છે. તમે બસ તે બધા કાગળિયાઓ સંભાળી લો જે તે લોકોએ તમારી પાસે સહી કરાવ્યા હતા અને અમારી સાથે ચાલો. અમે આ અન્યાયને ચૂપચાપ સહન નહીં કરીએ. હવે સમય આવી ગયો છે કે આ લોકોને તેમની સાચી જગ્યા બતાવવામાં આવે. જમાઈની વાતોએ અનુરાધાજીને એક નવી હિંમત આપી. તેમને લાગ્યું કે આ ઘોર અંધારામાં પણ આશાની એક કિરણ હજી બાકી છે. તે સમજી ગયા કે હવે લડાઈ પોતાનાઓથી નહીં, પણ તે અધર્મથી છે જે તેમના ઘરમાં પગ પસારી ચૂક્યો હતો. ઉપરના માળ પર માહોલ ઘણો ગરમ હતો. બંને પુત્રો ધીરજ અને પ્રદીપ પોતાની પત્નીઓ સાથે બેસીને અનુરાધાજીને વૃદ્ધાશ્રમ મોકલવાની અંતિમ યોજના બનાવી રહ્યા હતા. તે આ વાત પર ચર્ચા કરી રહ્યા હતા કે કયો આશ્રમ સસ્તો પડશે અને ક્યારે સામાન બાંધવાનો છે. બરાબર તે જ પડે કાજલ, તેના પતિ અને તેમની સાથે એક ગંભીર દેખાતા વકીલ સાહેબ રૂમમાં દાખલ થયા. અચાનક પોતાની બહેન અને જમાઈને વકીલ સાથે જોઈને ધીરજના ચહેરાનો રંગ ઉડી ગયો, પણ તેણે તરત પોતાની ગભરાહટને ગુસ્સામાં બદલી નાખી. તે સોફા પરથી ઉઠીને જોરથી ચીસ પાડ્યો, કાજલ, આ બધું શું નાટક છે અને તું વકીલને લઈને અહીં કેમ આવી છે? જો તને લાગે છે કે માને મોહરું બનાવીને તું આ સંપત્તિમાં પોતાનો હિસ્સો માગી લઈશ તો આ ભૂલી જા. માએ પોતાની મરજીથી બધું અમારા નામે કરી દીધું છે. હવે આ ઘર અને જમીન કાનૂની રીતે અમારી છે. તું અહીંથી ચાલી જા. પ્રદીપે પણ કડવા સ્વરે કહ્યું, હા કાજલ, ઘરના અંદરના મામલાઓમાં દાખલ દેવાની જરૂર નથી. ત્યારે જ વકીલ સાહેબે પોતાના બેગમાંથી એક ફાઇલ કાઢી અને શાંતિથી આગળ વધતા કહ્યું, મિસ્ટર ધીરજ, જરા પોતાની જીભને લગામ આપો અને શાંતિથી બેસો. બૂમો પાડવાથી સચ્ચાઈ બદલાઈ જતી નથી. તેમણે એક સરકારી માહોલ લાગેલો દસ્તાવેજ મેજ પર મૂક્યો અને બોલ્યા, તમે જે દાનપત્રની વાત કરી રહ્યા છો, જેના પર તમે ધોખાથી પોતાની માની સહી લીધી હતી, તે હવે હૃદયનો ટુકડો માત્ર છે. વકીલની વાત સાંભળીને બંને ભાઈઓ અને વહુઓના હોશ ઉડી ગયા. વકીલ સાહેબે આગળ જણાવ્યું કે કદાચ તમે લોકો એ નથી જાણતા કે તમારા પિતા પોતાની મૃત્યુથી થોડા સમય પહેલાં જ
પોતાની નવી વસિયત બદલી ગયા હતા. તેમને કદાચ તમારી નિયતનો આભાસ થઈ ગયો હતો. તેમણે પોતાની નવી વસિયતમાં સ્પષ્ટ લખ્યું હતું કે તેમના ગયા પછી તેમની બધી સ્થાવર જંગમ સંપત્તિ, આ ઘર અને ગામની જમીનની પૂર્ણ માલકીન ફક્ત તેમની પત્ની અનુરાધાજી રહેશે. અને સૌથી મહત્વની વાત, તેમણે તેમાં એ શરત છોડી હતી કે જ્યાં સુધી અનુરાધા જીવિત છે તેમની અનુમતિ વિના આ સંપત્તિનો 1 ઇંચ હિસ્સો ન તો વેચી શકાય અને ન તો કોઈના નામે હસ્તાંતરિત કરી શકાય. વકીલ કડક અવાજમાં કહ્યું, કારણ કે તમે મને ધોખામાં રાખીને સહી લીધી હતી, તેથી તે પ્રક્રિયા ગેરકાયદેસર છે. કાનૂનની નજરમાં આજે પણ આ પૂરા ઘરની અસલી માલકીન તમારી માં છે અને તમે બધા અહીં ફક્ત તેમની મરજીથી રહી રહ્યા છો. જો તે ઈચ્છે તો તમને બધાને અત્યારે આ જ વખતે બેદખલ કરી શકે છે. આ સાંભળતા જ રૂમમાં સન્નાટો પથરાઈ ગયો. ધીરજ અને પ્રદીપની બોલતી બંધ થઈ ગઈ. જે વહુઓ હજી સુધી ઝેર ઓકતી હતી તેમના ચહેરા હવે ડરના માર્યા સફેદ પડી ગયા હતા. અનુરાધાજી જે અત્યાર સુધી પાછળ ઊભા હતા, તેમની આંખોમાં હવે લાચારીને નહીં પણ એક વિજયી સ્વાભિમાનના આંસુ હતા. વકીલ સાહેબના શબ્દોએ જાણે પૂરા રૂમમાં વીજળી પાડી દીધી હતી. ધીરજ અને પ્રદીપ, જે થોડીવાર પહેલાં પોતાની માને બેસહારા સમજીને ઘરની બહાર કાઢવાની તૈયારી કરી રહ્યા હતા, હવે પોતાના પગ નીચેથી જમીન ખસતી જોઈને કાપવા લાગ્યા. તેમની પત્નીઓ, જે અહંકારમાં ડૂબેલી હતી, હવે નજર ચોરવા લાગી. અનુરાધાજી, જે અત્યાર સુધી ખામોશ અને આહત હતા, અચાનક એક બદલાયેલી મહિલા નજર આવવા લાગ્યા. તેમની આંખોમાં હવે તે લાચારી નહોતી, પણ એક માનું કઠોર રૂપ અને એક માલકીનનો આત્મવિશ્વાસ ઝલકી રહ્યો હતો. તેમણે વકીલ તરફ જોયું અને પછી પોતાના પુત્ર તરફ રૂખ કરતાં ખૂબ જ સખ્ત સ્વરે કહ્યું, તમે લોકોએ મને માં નહીં પણ એક જૂનું ફર્નિચર સમજ્યું હતું, જેને જ્યારે ઈચ્છો ત્યારે કબાટમાં ફેંકી દીધું. હવે બહુ થયું. આ ઘરમાં મારી પતિની મહેનતની કમાણી છે અને તેની માલકીન હું છું. હું તમારા ચારેયને આદેશ આપું છું કે આજે અને આ જ વખતે મારું આ ઘર ખાલી કરી દો. મને હવે તમારા જેવા એહસાન ફરમાશોનો પડછાયો પણ પોતાની આસપાસ નથી જોઈતો. માનું આ રૌદ્ર રૂપ જોઈને ધીરજના હોઠ ઠેકાણે આવી ગયા. તેને સમજાઈને કહ્યું કે હવે તેની પાસે ભાગવાનો કોઈ રસ્તો નથી. તે તરત પોતાની માના પગમાં પડી ગયો અને રડતા રડતા કહેવા લાગ્યો, માં, અમને માફ કરી દો. અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. લાલચે અમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી હતી. પ્લીઝ અમને આ ઘડપણમાં ઘરની બહાર ન કાઢો. અમે ક્યાં જઈશું? પ્રદીપે પણ પોતાની ભૂલનો અહેસાસ થવા પર કે કદાચ બેઘર થવાના ડરથી માના પગમાં ઝૂકી ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો. વહુઓના ચહેરાની રંગત ઉડી ચૂકી હતી અને તે પણ ચૂપચાપ હાથ જોડીને ઊભી રહી ગઈ. અનુરાધાજીએ એક લાંબો શ્વાસ લીધો. તેમનું દિલ આજે પણ એક માનું જ હતું. તેમણે રડતા પુત્રો અને તેમની પાછળ ઊભેલા ડરેલા પુત્રો પિયુષ અને પ્રતીકને જોયા. તેમણે મનોમન વિચાર્યું કે જો તેમને કાઢી મૂકશે તો આ માસૂમ બાળકોનો શું વાંક છે? તે ક્યાં ભટકશે? અનુરાધાજીએ કડક અવાજમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો, તમે લોકોએ જે કર્યું તેના માટે તમે માફીના હકદાર તો નથી, પણ હું મારા પૌત્રને ગલીઓમાં ભટકતા અને બેઘર થતા નથી જોઈ શકતી. તેથી હું તમને લોકોને અહીં રહેવાની પરવાનગી તો નથી આપી રહી, પણ મારી કેટલીક શરતો છે. તમે બધા હવેથી ફક્ત ઉપરના માળ પર રહેશો. નીચેનો હિસ્સો, આંગણ અને રસોડું ફક્ત મારા હશે. તમારામાંથી કોઈ પણ નીચે આવીને મારું અપમાન કરવાની હિંમત નહીં કરે. અને યાદ રાખજો, જો ભવિષ્યમાં ક્યારે પણ તમે લોકોએ મને કે આ ઘરના અનુશાસનને ઠેંચ પહોંચાડી તો પોલીસ અને વકીલની મદદ લેવામાં મને હવે જરા પણ સંકોચ નહીં થાય. પુત્રો અને વહુએ માથું ઝુકાવીને ચૂપચાપ આ શરત માની લીધી. આજે અનુરાધાજીએ ન ફક્ત પોતાનું ઘર બચાવ્યું હતું, પણ પોતાની ખોવાયેલી ગરિમા અને સ્વાભિમાન પણ પાછો મેળવી લીધો હતો. તેમણે સમજી લીધું હતું કે શબ્દોમાં ફક્ત પ્રેમ જ પૂરતો નથી, ક્યારેક ક્યારેક હક માટે લડવું પણ જરૂરી છે. અનુરાધાજીએ હવે પૂરી રીતે પોતાના જીવનની બાગડોર પોતાના હાથોમાં લઈ લીધી હતી. વકીલની સલાહ પર તેમણે તરત એક મોટું પગલું ભર્યું અને પોતાની વસિયતમાં બદલાવ કરાવ્યો. તેમણે ગામની તે વડીલો પાર્જિત જમીન, જેના પર તેમના પુત્રોની ગીધ દ્રષ્ટિ લાગી હતી, પોતાની દીકરી કાજલના નામે કરી દીધી. તેમણે વિચાર્યું કે જે દીકરીએ દુઃખની ઘડીમાં તેમનો સાથ આપ્યો તે જ આ સન્માનની અસલી હકદાર છે. એટલું જ નહીં,
ઘરના નીચેના જે રૂમ ખાલી પડ્યા હતા, અનુરાધાજીએ તેમને સારા પરિવારને ભાડા પર આપી દીધા. ભાડાથી જે આવક થવા લાગી તેનાથી તેમની આર્થિક તંગી હંમેશા માટે ખત્મ થઈ ગઈ. હવે તેમને પોતાની દવા, ફળ કે કપડાં માટે પુત્રોની સામે હાથ ફેલાવવાની કોઈ જરૂર નહોતી. તેમણે પોતાની સુખ સુવિધા માટે એક ભરોસાપાત્ર નોકરાળી પણ રાખી લીધી, જે તેમના ખાવા પીવા અને સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખતી હતી. હવે ઘરનું દૃશ્ય પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. અનુરાધાજી સાંજે આરામથી આંગણામાં બેસતા, પોતાની પસંદનું સંગીત સાંભળતા કે કાદંબરીજી સાથે ચા પીતા. હવે તે ઘરના કોઈ લાચાર વૃદ્ધ નહીં, પણ એક સન્માનિત સંરક્ષિકા હતા. ઉપરના માળ પર રહેતા પુત્રો અને વહુઓની હાલત હવે જોવાલાયક હતી. જ્યારે તે ઉપરથી અનુરાધાજીને ઠાઠમાઠ અને સુકૂનથી રહેતા જોતા, તો તેમના મન પસ્તાવાની આગ સળગતી. તેમને અહેસાસ થઈ ગયો હતો કે થોડા ટુકડાઓના લાલચમાં તેમણે ન ફક્ત પોતાની માનો પ્રેમ ખોયો, પણ પોતાની ઇજ્જત અને ઘર પર પોતાનો અધિકાર પણ ગુમાવી દીધો. વહુઓ જે ક્યારે પોતાની સાસુમાને વાસી રોટલી પીરસતી હતી, હવે તેમની એક ઝલક મેળવવા માટે અને તેમની સાથે વાત કરવા માટે તરસતી હતી. પણ અનુરાધાજીએ હવે તેમના પ્રત્યે એક ગરિમામય અંતર બનાવી લીધું હતું. અનુરાધાજીએ દુનિયાને એ બતાવી દીધું કે ઘટપણ લાચારીનું નામ નથી, અને જો માણસ પોતાના આત્મસન્માન માટે ઊભો થઈ જાય, તો તે પોતાનું નસીબ પોતે બદલી શકે છે. તેમણે હવે ચેનનો શ્વાસ લીધો, કારણ કે હવે તે પોતાના જ ઘરમાં એક રાણીની જેમ ગરિમા અને ગર્વ સાથે જીવી રહ્યા હતા. હવે તેમને આખી ઉંમર પોતાની તે ભૂલનો બોજ ઉઠાવવો નહોતો. સાચું તો છે, દોલત તો પાછી કમાઈ શકાય છે, પણ માની આંખોમાંથી વહેલા એક એક આંસુની કિંમત માણસને પોતાની આખી ઉંમરના સુકૂનથી ચૂકવવી પડે છે. તો દોસ્તો, અનુરાધાજીએ જે પોતાના પુત્ર વહુઓ સાથે કર્યું, તેના વિશે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ અમને લખી મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.